મધ્યપ્રદેશના દેવાસમાં એક પરિવાર શનિવારે રજા હોવાને કારણે આરામ ફરમાવતો હતો. નીચે રહેલી દુકાન, જે ડેરીની દુકાન હતી, એ દુકાનમાં એક સિલિન્ડર રાખેલો હતો, પરંતુ કોઈ કારણોસર એ સિલિન્ડરમાં લીકેજ થાય છે અને સિલિન્ડર ફાટી જાય છે. હવે સિલિન્ડર ફાટવાને કારણે ઉપર રહેલો પરિવાર, જેમાં પતિ, પત્ની અને બાળક હતા, એ બધાનું મૃત્યુ થઈ જાય છે. હવે આ ઘટના એકમાત્ર ઘટના નથી. ગેસ લીકેજની ઘટના આપણા દેશમાં સામાન્ય થતી હોય ને એવું લાગી રહ્યું છે. સતત આપણી સામે આવી ઘટના સામે આવતી હોય છે, પરંતુ આવી ઘટના તમારા ઘરમાં ન ઘટે ને એટલા માટે થઈને અમારે આ વિડીયો બનાવવાની જરૂર પડી છે. ત્યારે આ વિડીયોમાં આપણે જાણીશું કે ગેસ લીકેજ શું કામ થાય છે અને ગેસ લીકેજ થાય તો આપણે એનાથી કેવી રીતના બચી શકીએ છીએ. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ગેસ બ્લાસ્ટ થવાનું સૌથી મોટું કારણ છે ગેસ લીકેજ. આ બાદ જો તમે સિલિન્ડરને સૂર્યપ્રકાશમાં સતત રાખો ને તો પણ ગેસનો જે બાટલો છે એ ફાટી શકે છે. આનાથી પણ વિશેષ, જ્યારે કોઈ પણ ગેસનો બાટલો એટલે કે સિલિન્ડર ઊંચાઈથી પડે છે ત્યારે ઊંચાઈથી પડવાને કારણે અંદર જે છે એ ગેસનું દબાવ વધી જાય છે, એના કારણે પણ બાટલો ફાટી શકે છે. આનાથી પણ વિશેષ અમુક એવા કારણો છે કે જેને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થઈ શકે છે, જેમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ વચ્ચે ઢીલું જોડાણ, આની સાથે એક્સપાયરી ડેટ વાળો ગેસ સિલિન્ડરનો ઉપયોગ અને ગેસની પાઇપ ખૂબ જૂની હોય તો પણ ગેસ લીક થવાની સંભાવના રહે છે. આ બધાથી વિશેષ, તમે જ્યારે ગેસનો બાટલો લેતા હશો ને તો ત્યારે માત્ર ને માત્ર તમે વજન ચેક કરતા હશો, પરંતુ પ્રી ડિલિવરી ટેસ્ટ આપણામાંથી લગભગ મોટા ભાગના લોકો કરાવતા જ નથી હોતા, જે ખૂબ જ જરૂરી છે. હવે તમને પ્રશ્ન એ પણ થયો હશે કે પ્રી ડિલિવરી ટેસ્ટ કે પછી ચેક છે શું? તો તમને જણાવી દઉં કે તમારા ઘરે જ્યારે સિલિન્ડર આવે ને ત્યારે અમુક વસ્તુ તમારે ચેક કરવાની હોય છે, જેમ કે એલપીજી સિલિન્ડર પર સીલ હોવું જોઈએ, પોર્ટેબલ સ્કેલ પર વજન 29.7 કિલોગ્રામ હોવું જોઈએ, સિલિન્ડરના વાલ્વની અંદર રિંગ ફરજિયાત હોવી જોઈએ, સિલિન્ડરની એક્સપાયરી ડેટ અવશ્ય ચેક કરવી જોઈએ. આની સાથે ડિલિવરી સ્ટાફ પાસે ગેસ લીકેજની તપાસ કરાવવી જરૂરી છે. આમ કોઈ વાત છે કે જે પ્રી ડિલિવરી ટેસ્ટમાં આવે છે, જે દરેક ગ્રાહકે અથવા તો જે લોકોના ઘરે ગેસનું સિલિન્ડર છે ને એને ખાસ કરાવવું જ જોઈએ. હવે બધાની વચ્ચે મેં એક્સપાયરી ડેટની પણ વાત કરી, પરંતુ હવે તમારામાંથી ઘણા બધા લોકોને પ્રશ્ન થશે કે શું સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે? તો હા, ચોક્કસથી હોય છે અને તમારા સિલિન્ડરમાં લખેલું પણ હોય છે, પરંતુ ઘણા બધા લોકોની ના સમજને કારણે એ આપણને દેખાતું જ નથી હોતું. જેમ કે ગેસ સિલિન્ડર એક્સપાયરી ડેટ તેના 3 પહોળી પટ્ટીઓ પર કોડની જેમ લખેલું હોય છે. આ કોડ્સ કંઈક A25, B26, C27 જેવા હોય છે. હવે બધામાં તમને કદાચ 25, 26, 27 એ તમને સમજાઈ ગયું હશે કે આની જે એક્સપાયરી ડેટ છે 2027માં, 2026માં કે પછી 2025માં હોઈ શકે છે, પરંતુ આ A, B, C, D શું છે? તો હવે સામાન્ય રીતે સમજીએ ને તો A, B, C ને D જે છે એ આપણા મહિનાઓના કોડ છે. જેમ કે એનો મતલબ એમ થાય છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, B નો મતલબ એમ થાય છે કે એપ્રિલ, મે અને જૂન, C નો મતલબ થાય છે જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર અને D નો મતલબ એમ થાય છે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે ધારી લો કે તમારા જે ગેસ સિલિન્ડર છે એમાં C28 લખેલું છે, તો એનો મતલબ એમ થાય છે કે તમારું જે ગેસનું સિલિન્ડર છે ને જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે એક્સપાયર થાય છે. આનાથી પણ વિશેષ, તમારી ઘરે જ્યારે ગેસનું સિલિન્ડર આવી જાય ત્યારે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ જો ન ખબર હોય તો ઘણી બધી વખત દુર્ઘટના થઈ શકે છે. ત્યારે અમુક બધી વસ્તુ છે કે જેને હંમેશા તમારા મગજમાં ફિટ કરીને રાખવાની છે, જેમાં સિલિન્ડરને સીધો રાખો, ક્યારે તેને ઊંધો ન કરો, હંમેશા ISI માન્ય પાઇપ, સ્ટવ અને રેગ્યુલેટરનો ઉપયોગ કરો, સમયાંતરે રેગ્યુલેટર અને પાઇપને ચેક કરાવતા રહો, ઉપયોગ દરમિયાન વેન્ટિલેશન માટે બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો, ગેસ સ્ટવને હંમેશા સિલિન્ડર કરતાં ઊંચી જગ્યાએ રાખો અને છેલ્લું, ગેસનો ઉપયોગ કર્યા પછી રેગ્યુલેટરને બંધ કરવાનું ભૂલશો નહીં. હવે તમને એ તો ખબર પડી ગઈ કે તમારા ઘરે ગેસનો સિલિન્ડર આવે ત્યારે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અથવા કઈ વસ્તુ ચેક કરવાની છે, પરંતુ હવે તમારા ઘરમાં જે રહેલો સિલિન્ડર છે એમાં ગેસ લીકેજ થાય છે કે નહીં એ કેવી રીતના ખબર પડશે? તો સામાન્ય રીતે જોવા જાય ને તો તમારા ઘરમાં જે સિલિન્ડર છે એની અંદર જે ગેસ છે એમાં કોઈ સ્મેલ નથી હોતી, પરંતુ એની અંદર એક કેમિકલ નાખવામાં આવે છે જેને કારણે એમાં એક સ્મેલ આવે છે, જેનું નામ છે એથિલ મર્કેપ્ટન. હવે એથિલ મર્કેપ્ટનનું કામ જ સ્મેલ કરાવવાનું છે, એટલે કે એક અલગ પ્રકારની સ્મેલ ઉત્પન્ન કરવાનું છે. હવે જ્યારે પણ ગેસ લીકેજ કે કઈ જગ્યા પર થતો હોય ને ત્યારે એક અલગ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. એ દુર્ગંધથી જ આપણને ખબર પડે છે કે તમારા ઘરમાં ગેસ લીકેજ થઈ રહ્યો છે. આ સિવાય પાણીની મદદથી ગેસ લીકેજને પણ ચેક કરી શકાય છે. આ માટે સિલિન્ડરમાં જે જગ્યાએ રેગ્યુલેટર લગાવેલ છે ત્યાં થોડું પાણી રેડવું. જો તેમાંથી પરપોટા ઉછળતા હોય તો સંકેત છે કે ગેસ લીકેજ થઈ રહ્યો છે. હવે તમને એ ખબર પડી કે ગેસ લીકેજ થયો છે, પરંતુ ગેસ લીકેજ થાય છે એ તમને ખબર પડી ગયા બાદ શું કરવાનું છે?
એની વાત કરીએ. સૌથી પહેલા તો ગભરાવાનું નથી. ઘરના બધા જ બારી બારણા ખોલી નાખવાના છે. ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરી નાખવાનું છે. સિલિન્ડરમાંથી રેગ્યુલેટર દૂર કરીને સેફ્ટી કેપ લગાવવાની છે. તમામ જ્વલનશીલ વસ્તુઓને સિલિન્ડરથી દૂર કરી નાખવાની છે. અને આનાથી પણ ભવિષ્ય ભૂલથી ને પણ લાઇટર કે માચિસ સળગાવીને ગેસ લીકેજ ચેક કરવાનું કોશિશ તો બિલકુલ ન કરશો. ઘરની બહાર ખુલ્લામાં સિલિન્ડરને મૂકી દો. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ ન કરશો અને ગેસની ગંધ ઓછી થાય ત્યાં સુધી રાહ જુઓ. જો ગેસની ગંધ તીવ્ર થાય તો તરત જ ઘરની બહાર નીકળી જાઓ. ઇમરજન્સી મદદ માટે 906 ઉપર કોલ કરો. 906 છે ને સ્પેશિયલ ઇમરજન્સી ફરિયાદ માટે બનાવવામાં આવ્યું છે. આ સાથે તમે જ્યારે ફોન કરો છો ત્યારે તાત્કાલિક જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ છે ને એ તમારા સુધી પહોંચતી હોય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે ગેસ લીકેજ કેવી રીતના થાય છે, ગેસ લીકેજ ન થાય એટલા માટે શું કરવું જોઈએ, ગેસનો બાટલો તમારા ઘરે આવે ત્યારે તમારે શું સાવધાની રાખવાની છે, આ બધી જ વસ્તુ મેં તમને તમારા સુધી પહોંચાડી દીધી છે. પરંતુ હવે તમારે એક કામ કરવાનું છે, આ વિડીયોને તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે. તમારા વોટ્સઅપના ગ્રુપમાં શેર કરી નાખવાનો છે, ફેમિલી ગ્રુપ હોય તેમાં શેર કરી નાખવાનો છે, જેથી આપણા સગા સંબંધીઓ અથવા તો આપણા જે મિત્રો છે એમના સુધી આ જાણકારી તો પહોંચે, પરંતુ એમના ઘરે પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય એ જોવાની જવાબદારી પણ તમારી છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com ની અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.